અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામ ખાતે રહેતા મનીષ ઠાકોરે 27મી ડિસેમ્બર 2023ના રોજ અંકલેશ્વર ગળખોલ પાટિયાથી પરત ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન તેની ગાડી ગોલ્ડન ફાર્મ શોપિંગ સેન્ટર સામે બંધ પડી જતા તે ગાડી રોડ સાઇડ પર પાર્ક કરી ગયો હતો. લોક કરી પાર્ક કરેલ બાઇક બીજા દિવસે લેવા પરત આવતા ચોરી થઈ જવા પામી હતી, જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 15,000 રૂપિયાની કિંમતની સ્પ્લેન્ડર બાઇકની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. બીજો બનાવ ગત 10મી ઓગસ્ટ 2023ના રોજ બન્યો હતો, જેમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા સ્વપ્નિલ દુર્ગુડેએ પોતાના મિત્ર ઇરફાન અંસારી પોતાની એક્ટિવા મોપેડ આપી હતી, જેને ગત 10મી ઓગસ્ટ 2023ના રોજ ગળખોલ બ્રિજ નીચે એક્ટિવા પાર્ક કરી કામ અર્થે ગયા હતા. બીજા દિવસે પરત આવતા પાર્કિંગ સ્થળે એક્ટિવા મોપેડ ન હતી, જેની શોધખોળ કરતા છતાં ન મળી આવતા અંતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ 10,000 રૂપિયાની મોપેડ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભાઈ હતી.